સમગ્ર સૃષ્ટિના આપણા કાર્યોમાં સહેજે જે વસ્તુ કે વ્યક્તિ દ્વારા આપણને કંઈક ઉપકારની લાગણી અનુભવાઈ હોય તો એના પ્રત્યેનો સહેજે આદર એ આપણે વ્યક્ત કરીએ છીએ. તો જે પરમાત્માએ આખી આ પૃથ્વી રહેવા માટે આપી, આપણા પ્રાણ અને શ્વાસ માટે આખા સમગ્ર ઓક્સિજનની વ્યવસ્થા કરી, આપણને પાણીની વ્યવસ્થા આપી, આ પ્રકાશ આપ્યો સૂર્ય અને ચંદ્ર દ્વારા કે જેના દ્વારા આપણે પ્રાણોનું પોષણ થાય, રસનું પોષણ થાય, તો એ પરમાત્મા પ્રત્યેનો ઉપકાર કેમ નહીં? એટલે એ પરમાત્માની પૂજા એ બીજું કશું જ નથી, પણ એને આપેલા આવા ઉત્તમ આવિષ્કારો બદલ આપણે એમના ઋણી છીએ એ અનુસંધાન રહે એટલા માટે પરમાત્માની પૂજા થાય છે. માનવીય સ્વભાવ કેવો છે? ભૂલી જાય છે. કોઈકે આવો ઉપકાર કર્યો હોય તો આપણી માનવની એક રીત છે, એને થયેલા અપમાનને ક્યારેય નહીં ભૂલે. તમને આમાં બેઠેલા બધાને ખ્યાલ હશે, કોઈકે 5-10 વર્ષ પહેલાં કોઈ અપશબ્દો કીધા હશે, કેવા કીધા હતા, કયા ટોનમાં કીધા હતા, ક્યાં કીધા હતા, કયા સમય કીધા હતા, બધું યાદ હશે. પણ કેટલાય સારા ઉપકારોને ભલું કર્યું હશે ને તો તરત માથું ખંજવાળશે, સારું યાદ કરવું પડશે. બસ આ માનવીય પ્રકૃતિ છે. આ માનવીય પ્રકૃતિ એમાં આપણે નિત્ય પૂજાને સ્થાન એટલે આપ્યું છે કે ભગવાનનો આ આદર થાય, એ નિત્ય આપણે ભૂલી ના જઈએ એટલા માટે એની નિત્ય પૂજામાં પરમાત્માની પૂજા, ગુરુની પૂજા